આપણું હૃદય શરીરનું એક એવું અંગ જે ક્ષણભર માટે પણ આરામ નથી કરતું. જ્યારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે પણ આ નાનકડું હૃદય સતત ધબકીને આપણા શરીરના ખૂણે ખૂણે લોહી અને ઓક્સિજન પહોંચાડે છે. એક અંદાજ મુજબ એક સામાન્ય માણસનું હૃદય આખા જીવનકાળ દરમિયાન અબજો વખત ધબકે છે. પરંતુ શું આપણે આ મહેનતુ અંગની પૂરતી કાળજી રાખીએ છીએ? આજના જમાનામાં વધતું જતું પ્રદૂષણ, બેઠાડું જીવનશૈલી, પ્રોસેસ્ડ ફૂડ અને સતત રહેતો માનસિક તણાવ, આ બધું જ સીધી અસર આપણા હૃદય પર કરે છે. આજે હાર્ટ એટેક અને બ્લોકેજની સમસ્યા માત્ર વૃદ્ધોમાં જ નહીં પણ 25-30 વર્ષના યુવાનોમાં પણ જોવા મળી રહી છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. જો તમે ઈચ્છો છો કે તમારું હૃદય 100 વર્ષ સુધી લોખંડ જેવું મજબૂત રહે, તો તમારે મોંઘી હોસ્પિટલોના ચક્કર કાપવાને બદલે તમારા રસોડામાં અને આયુર્વેદ તરફ જવાની જરૂર છે. તો નમસ્કાર મિત્રો, આરોગ્યમય જીવનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એવા 5 પાવરફુલ સુપરફૂડ્સ વિશે ઊંડાણપૂર્વક જાણીશું જે વિજ્ઞાન અને આયુર્વેદ બંને મુજબ હૃદય માટે અમૃત સમાન છે, જેનું સેવન કરવાથી હૃદય ખૂબ સ્વસ્થ રહે છે અને હૃદયની અનેક બીમારીઓને આવતા અટકાવે છે. પહેલું ફૂડ છે લસણ. હા મિત્રો, લસણ માત્ર રસોઈમાં સ્વાદ વધારવા માટેનો મસાલો નથી, પણ તે હૃદય માટે એક શક્તિશાળી ઔષધિ છે. તેમાં એલિસિન નામનું એક સલ્ફરયુક્ત તત્વ હોય છે. જ્યારે લસણને વાટવામાં કે કાપવામાં આવે છે ત્યારે આ એલિસિન સક્રિય થાય છે. તે લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ LDLને ઘટાડે છે અને ધમનીઓની દિવાલો પર જામતા પ્લેક એટલે કે કચરાને ધીમે ધીમે સાફ કરે છે. તે કુદરતી બ્લડ થિનર છે, જે લોહીને ગંઠાતું અટકાવે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. દરરોજ સવારે ખાલી પેટે 1 થી 2 કળી લસણને ઝીણી સમારી લો. તેને 10 મિનિટ હવામાં ખુલ્લી રહેવા દો, જેથી એલિસિન પૂરેપૂરું બની જાય, અને પછી નવશેકા પાણી સાથે ચાવી જાઓ અથવા તો ગળી જાઓ. હૃદય માટે બીજી જડીબુટ્ટી છે અર્જુનની છાલ. આયુર્વેદમાં હૃદય રોગ માટે અર્જુનની છાલથી શ્રેષ્ઠ કોઈ બીજી દવા નથી. હજારો વર્ષોથી ઋષિમુનિઓ આનો ઉપયોગ કરતા આવ્યા છે. અર્જુનની છાલમાં કોએન્ઝાઇમ Q10 ભરપૂર માત્રામાં હોય છે, જે હૃદયના સ્નાયુઓને શક્તિ આપે છે. તે હૃદયના પમ્પિંગ રેટને સુધારે છે અને હૃદયના ધબકારા અનિયમિત થતા હોય તો તેને કંટ્રોલ કરે છે. જો તમારી ધમનીઓમાં બ્લોકેજની શરૂઆત થઈ હોય તો અર્જુનની છાલ તેને રિવર્સ કરવામાં મદદરૂપ થઈ શકે છે. અડધી ચમચી અર્જુનની છાલનો પાવડર 1 ગ્લાસ દૂધ કે પાણીમાં ઉકાળો. જ્યારે તે અડધું રહી જાય ત્યારે તેને ગાળીને પી લો. આને અર્જુન ક્ષીર પાક કહેવામાં આવે છે. આનો ઉપયોગ સતત 2 મહિના કરો, એ પછી વચ્ચે 15 દિવસનો બ્રેક લેવો જોઈએ. એ પછી ફરીથી ઉપયોગ કરી શકાય છે. અને જો હૃદયને લગતી કોઈ દવા ચાલુ હોય તો ખાસ ડોક્ટરની સલાહ લઈને આનો ઉપયોગ કરવો. હવે હૃદય માટેના નેક્સ્ટ ફૂડની વાત કરીએ તો એ છે અખરોટ. મગજ માટે ઉપયોગી ગણાતા અખરોટનો આકાર ભલે મગજ જેવો હોય, પણ તેનું મુખ્ય કામ હૃદયની નળીઓને સુરક્ષિત રાખવાનું પણ છે. અખરોટમાં આલ્ફા લિનોલેનિક એસિડ હોય છે, જે એક પ્રકારનું ઓમેગા-3 ફેટી એસિડ છે. તે લોહીની નળીઓમાં આવતા સોજાને ઓછો કરે છે. સોજો જ બ્લોકેજનું મૂળ કારણ છે. અખરોટ ખાવાથી નળીઓની અંદરની દિવાલ લવચીક બને છે, જેનાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. આનું સેવન કરવાની રીત એકદમ સરળ છે. 2 આખા અખરોટને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે તેને ચાવીને ખાઓ. પલાળવાથી તેની ગરમી ઓછી થાય છે અને પોષણ વધે છે. હૃદય માટે ચોથું સુપરફૂડ છે અળસી, એટલે કે ફ્લેક્સ સીડ્સ. નાની દેખાતી અળસી હૃદય માટે જાદુઈ કામ કરે છે. તે ફાઇબર અને લિગ્નાન્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તે શરીરમાંથી ટ્રાઇગ્લિસરાઇડ્સ એટલે કે લોહીમાં રહેલી ચરબીને ઓછું કરવામાં મદદ કરે છે. અળસીમાં રહેલું સોલ્યુબલ ફાઇબર પાચન તંત્રમાં કોલેસ્ટ્રોલને પકડી લે છે અને તેને શરીરમાં શોષાવા દેતું નથી. આનાથી હૃદય પરનું દબાણ ઘટે છે અને હાર્ટ ફેલિયરની સંભાવના ઓછી થાય છે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો તે જોઈએ. તો અળસીને હલકી શેકી લો અને તેનો પાવડર બનાવી કાચની બરણીમાં ભરી લો. રોજ બપોરે કે રાત્રે જમ્યા પછી 1 ચમચી પાવડર પાણી સાથે લેવો. હૃદયને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ થનાર લાસ્ટ સુપરફૂડ છે લીલા પાંદડાવાળા શાકભાજી. જી હા મિત્રો, પાલક, મેથી, તાંદળજો અને અન્ય લીલા શાકભાજી હૃદય માટે વરદાન સમાન છે. આ શાકભાજીમાં ડાયટરી નાઇટ્રેટ્સ ભરપૂર હોય છે. જ્યારે આપણે આ શાકભાજી ખાઈએ છીએ ત્યારે શરીર તેને નાઇટ્રિક ઓક્સાઇડમાં ફેરવે છે.
નાઇટ્રિક ઓક્સાઇડ આપણી લોહીની નળીઓને પહોળી કરે છે, જેથી હૃદયને લોહી પંપ કરવામાં બહુ મહેનત નથી કરવી પડતી. આ ઉપરાંત તેમાં વિટામિન કે હોય છે, જે કેલ્શિયમને ધમનીઓમાં જામતા અટકાવે છે. રોજિંદા આહારમાં ઓછામાં ઓછી એકવાર લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેને તેલમાં તળવાને બદલે સૂપ, જ્યુસ કે વરાળથી બાફીને ખાવાનું પસંદ કરો. મિત્રો, આ માહિતી માત્ર તમને જાગૃત કરવાનો હેતુ છે. અહીં આપેલી માહિતી ઘરેલું ઉપચારો અને સામાન્ય જાણકારી પર આધારિત છે. આ કોઈ ડોક્ટરી સારવારનો વિકલ્પ નથી. દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે. તેથી જો તમને હૃદયની કોઈ ગંભીર બીમારી હોય કે તમે કોઈ દવા લેતા હોવ, તો કોઈ પણ પ્રયોગ કરતા પહેલા તમારા કાર્ડિયોલોજિસ્ટ અથવા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. મિત્રો, આપણું હૃદય આપણો સાથ ક્યારેય નથી છોડતું. તો ચાલો આપણે પણ તેને સ્વસ્થ રાખવાનું વચન લઈએ. આ 5 સુપરફૂડ્સ તમારી જીવનશૈલીમાં સામેલ કરો અને સાથે સાથે વ્યાયામ અને યોગ પણ નિયમિત કરો. સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લો અને તમે થોડાક જ દિવસોમાં ફરક અનુભવશો. આ માહિતી તમને કેવી લાગી? શું તમે આમાંથી કોઈ વસ્તુનો ઉપયોગ કરો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ સ્વસ્થ રહી શકે. આવા જ વધુ સ્વાસ્થ્યવર્ધક વિડિયો માટે આરોગ્યમય જીવન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સ્વસ્થ રહો, ખુશ રહો. ધન્યવાદ.